હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તો આજે દોસ્તો વિડીયોની શરૂઆત આપણે હર હર મહાદેવથી કરી, કારણ કે આજે સોમવાર છે. તો જો આયુષી મલક બધા ફૂલડા લેવી છે, તમે મંદિરે ચડાવશી આપણા મંદિરમાં, અને પછી આયુષી હર હર મહાદેવ જશે ને ત્યારે એ ચડાવશે. કા આયુષી? કેટલા બધા 4-5 આપજે મને. હા, 4, 5, 6 હાથ જેટલા જોતા એટલા લઈ લેજો. તો ચાલો હવે આ મંદિરમાં આપણે ચડાવી દઈ, અને આયુષી નામ જો મહાદેવને ચડાવવા માટે લઈ જાય છે. તો ચાલો મંદિરમાં ચડાવી દઈ. હાલો. ગણપતિ ગજાનંદને કહેતા હોય કે સૌ પ્રથમ એની પૂજા થાય, તો પેલા એને ફૂલ ચડાવી દે. ગણપતિ ગજાનંદની જય. આયુષી ને ચડાવ નથી. આયુષી ચડાવવાની છે, પણ એ તો મહાદેવ હાટું. હાલો આપણે બીજું ફૂલ મહાદેવ. એ તો પડી જ જશે. વહી ગયું. થઈ ગયું. કાયનાજી રાધાજી. હવે એ શું છે? કુળદેવી માતાજી. અને આ બધાય ભગવાનને. હે ભગવાન, ભૂલ માફ કરજો ને સૌ સારાવાનું કરજો. હર હર મહાદેવ કર. હાલ આયુષી તને કરી દો. મામા સમજો. વાહ, મસ્ત ચાંદલા કરી દીધા આયુષી. વાહ, કેમ અહીંયા હર ગોઠવ્યા ત્યાં ફૂલ? બસ ખાલી તો આપણે મહાદેવ ક્યારે જવું છે આ લઈને? 5 વાગે. 5 વાગે નહીં, સાંજે 8 વાગે બાલનાથ મહાદેવ. બરાબર છે. પછી આ બધા ફૂલ ભૂલ્યા વગર લેવાના છે. ઓકે? હા, ભૂલા વગર લેવાનું. હા, આજે આપણે જવું છે ખેતરે, આંબો વાવવો છે. હો, હા, તો વવરાવીશ ને? તો વવરાવીશ ને? હું ને હે ને ખાડો કરી નાખીશ. હા, ખાડો કરીને આંબો એમાં વાવવાનો છે. હો, પછી હું દાટી દઈશ એટલે હા. મસ્ત ઉગી જાય. મસ્ત ઉગી જાય ને, કેરી આવશે ને મસ્ત. આંબો તો ને ચાલો આપણે હં આંબો આવે. વાહ, જાસૂદના ફૂલ પડે મસ્ત થઈ ગયા. જ લાવાય ગોઠવી. કા હું ગોઠવીશ. હું મેં આ ગોઠવી તો લે. આયુષીને એક હાથમાં આયુષીને દે, હાલે. એક આયુષી ગોઠવશે. અહીંયા 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 વાહ, મસ્ત ગોઠવી દીધું. જટિયારી લાગસ. હાય વાર હુકાય તો હું જટિયારી ના લાગ. તો મસ્ત. વાળ હુકાઈ જાય પછી કરવાના કા? જામ મસ્ત પોની વારવાની, અને પછી આયુષી લાગે બેબી ડોલ. આ બે મોટા. હાલો હવે આ મહાદેવ આપણે મંદિરમાં ચડાવી દઈએ આ ફૂલ. પછી આ તું મહાદેવ લઈ જાજો. આ શું કર્યું તે બધું મારા માથામાં ફૂલ? એવું હા ને હું તારી બેન છું ને એટલે. બેન એટલે આ માથામાં ફૂલ નાખવાનું. જોઈ આ બધું, આ ફૂલ ફૂલ ફૂલ. ચાલો આજ સોમવાર છે તો બધું ફરાળ. વાડીમાં કામ કરવા એટલે આપણે ભૂખ્યા બહુ આખો દી રહી ના શકીએ, એટલે જો બટેકાની ખીચડી બનાવી છે, છાશ છે, કાચરી છે, દહીં છે, બધી ફરાળી વસ્તુ છે. તો ચાલો કરી લઈ નાસ્તો. આવી જાઓ બધા નાસ્તો કરવા. તો ચાલો ચાલો હવે આપણે જાશું ખેતરે. ખેતરે. અને આજે છે ને આપણે જો આ આંબાના 2-3 રોપડા છે ને, એક તો આંબો આવ્યો છે, પણ હજી બીજા 2-3 રોપડા છે એ આજે લેતા જવા છે ને વાવવા છે. તો બતાવો. આ કેટલા દિવસથી છે આપણે આ લઈ જવાનો છે ને આંબો ખેતરે વાવવાનો છે. અને જે આપનો રોપ અવડો થઈ ગયો છે, હવે આ જગ્યા ખાલી થાય ત્યાં તે રોપ પણ રેડી થઈ જાય પછી આપણે આ વાવી દેશું. ચાલો હવે આપણે જાશું ખેતરે. ચાલો તો આપણે જે આ લઈ લીધા છે આંબાના કેટલા 3-4 રોપડા છે, એ ખેતરે જઈ અને આપણે વાવી દેશું. અને આપણે પહેલું કામ કરવાનું છે આંબા રોપવાનું. તો પહેલાં આંબા વાવી દઈ અને પછી આપણે બીજું કામ કરશું. ચાલુ કરીએ. અને આજ પવન એટલો છે, હા, પવને આજે અસલે વાવાઝોડા જેવો. અને તડકો પણ થયો છે, એટલે આપણે જમીન થોડુંક સુકાઈ જાય એટલે વાંધો નહીં આવે. જલ્દી આપણે એક સાથી આંકવાનું છે એ આંકી શકશે. આયુષી કહે કે
વાવાઝોડું કહે છે. ક્યાં વાવાઝોડું આવશે આયુ? અહીંયા ઓ પવન વાવાઝોડા જેવો છે એમ કહે છે. કાંઈ છે? અને આજ તો આયુષી પોની હાફ પોની વાયરી છે. આમ જો તો આયુષી આ બાજુ. અરે મસ્ત. હાફ પોની. મોઢું પાછું ફાટું તો છે. ચાલો આપણે હવે આંબો વાવી દઈ પછી બીજું કામ કરશું. ચાલો આંબો ચોપી દે. એક જ છે, ઓલા બે આંબા છે ને એ ઓલા થઈ ગયા છે એટલે એ ન ચોપવા, આ એક ચોપી દઈ. તો ચાલો જો અહીં ખાડો કર્યો છે ને મારે અળસિયું નીકળ્યું એટલે જમીન પહોંચી રહી ને. તો ચાલો વાવી દઈ. વાકો ચૂકો આંબો ઈ સીધો થઈ જાય મોટો થાય ને એટલે. અત્યારે એના શું હોય બર ના હોય ને એટલે જરાક ચારા જેવું કરી નાખજે. એ કરી નાખીશ પેલા. મેં કીધું હળવો દાબ દઈ દો ને એટલે વરસાદ આવે ને વરસાદના પાણીથી જ આ મોટા થાય. બાકી આપણે પાણી પાયા રાખીએ આમાં કઈ ગણ કરે નહીં. ચાચું તો એ પાણી તો વારવું જ પડશે. વારવું પડે પણ આપણે પાણી વારી ની બહુ અસર ના કરે. ચાલો જો ચારે કરતા આપણે ચાલો બનાવી નાખીએ. અને આંબો મીંડો છે ઝૂલવા. અને આયુષી એમ કહેતી હતી કે આંબો વાવીને તો આમળા થાય. આ આંબો વાવ્યો છે જે આંબા આંબળા કેરી થાય હવે ઈ જોશે આપણે. પછી આયુષી બેન ખબર હશે. ચાલો આંબો વવાઈ ગયો હે ને હવે એમાં પાણી પાઈ દઈ. પછી જો એક મેં છે ને આંબો લીધો તો 8-10 દિવસ થયા ને વાવ્યો છે. અવળો આંબો છે. અને એક બીજી લીંબુડી વાવી હતી એ પણ જો અહીંયા લીલી થઈ ગઈ છે. એક લીંબુડી અને એક આ આંબો વાવ્યો જોઈને સરિયાના ટેકાથી ઊભો રાખ્યો એટલે પવન આવે તો નમી ના જાય એટલે આ પણ વાવી દીધો છે. અહીંયા થઈ ગયું. હાલો અને હવે એને અમે એક લાકડું ખોડી દો ને પછી આને ટેક ભરાવી દો એટલે નકર. અહીંયા જે મામા સરિયાનો ટેકો આપ્યો ને એમ અહીંયા એક લાકડાનો ટેકો આપી દઈ. અને આ આંબા છે ને ઈ જો હું અહીંયા ખોડી દઉં છું કદાચ થાય ઉગી જાય તો બીજી જગ્યાએ વાવી દેશું. બીજી જગ્યાએ રોપણ કરી દઉં. હમ. હાલો ફરાળ ખાવા. સાંજે જે નેકટાણ કરવું હોય તે અત્યારે બધું ફરાળ. જો 2 જાતની કાચરી, હું તો જો ચગરું કાંઈક વસ્તુ, 2 જાતની કાચરી, બટેકાની ખીચડી, દહીં, મીઠું, ચીબડું અને છાશ. અને જ્યારે વિડીયો લેવાની કોશિશ કરી તો વરસાદ આવે. જો ફરી પાછો વરસાદ આવી ગયો એટલે હવે આ ઢાંકી દઈ એટલે પોચો પડી જાય. આજ તો વરસાદ ચાલુ જ છે. થોડીક રેડ આવ્યા રાખે. ખાવાય નથી દેતો હરકો. કાંઈ સી ખાઈ છે જો અડધું થોડુંક તો ખાઈ લીધું. આપણે ખેતરેથી આવી ગયા છીએ. નાઈ ધોઈને રેડી પણ થઈ ગયા નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. આયુષી પણ રેડી થઈ ગઈ છે. કાંઈ છે અને આજે પોની વેજી પોની. હા તો આપણે હવે જલ્દી મોડું ના થાય એ પહેલા આપણે બાલનાથ મહાદેવે જઈએ. કાલ કેમ થોડુંક જશે? વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ. વરસાદ થઈ ગયો એકદમ ચાલુ થઈ ગયો દોસ્તો. તો હવે હવે જોઈએ. થોડુંક રાહ જોવી પડશે. મને એમ છે કાલની જેમ મોડું ના થાય. કાલ તો ત્યાં પહોંચીને વરસાદ આવ્યો હતો હા પણ અને આપણે થોડુંક જમીન મોડું જાવું થઈ ગયું હતું હતું. પણ હવે જમવાનો પ્લાન કેન્સલ કર્યો અત્યારે એકટાણાનો તો વરસાદ આવી ગયો એટલે વરસાદ હવે આવ્યો. લેટ ભેગું લેટ. તો ચાલો હવે મૈડા મહાદેવે જઈને તો મહાદેવ હર બધેને આયુષી મહાદેવ કદી શ્રાવણ મહિનાના બીજા સોમવારની શુભકામનાઓ. જય હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને શ્રાવણ મહિનાના બીજા સોમવારની બધાય મિત્રોને અને યુટ્યુબ ફેમિલીને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. શુભેચ્છા. જો મહાદેવના દર્શન થઈ ગયા રસ્તામાં હર હર મહાદેવ. જાઓ જાઓ બાપા તમારો રસ્તો અમે ના રોકી. જાઓ જાઓ. જો દર્શન દઈને જાય છે મહાદેવ. જય જય શ્રી કરુણા બંધે મહાદેવ શંભુ. આરતી શરૂ થઈ ગઈ છે. વરસાદ શરૂ થઈ ગયો છે.
विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिराकाशुवाकाशुवासं भजेम निराकार ओंकारमूलं तुरीयं गिराज्ञानकोटितमीशं गिरीशं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं त्रुसारादिशङ्काशगौरं गभीरं मनोभूतकोटि प्रभाषि शरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गाल सद्भाल भालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकष्टं प्रगल्भं परेशम् अखण्डं अजं भानुकोटिप्रकाशं त्रयशूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी प्रदीपावगम्यं कलातीतकल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्ददाता पुरारी चिदानन्द सन्दोहमोहापहारी प्रसिद्ध प्रसिद्ध प्रभो मन्मतारी दयावतुमानाथपादारविन्दं भजन्ते हलोके परे वा नराणां न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसिद्ध प्रभु सर्वभूतादिवासं न जानामि योगं जपं देव पूजा नतोऽहं सदा सर्वदा सम्बुद्धुभ्यं जरा जन्म दुःखो हता तन्यमानो प्रभु पाह्यापं नमामि शम्भो प्रभु पाह्यापं नमामि शम्भो रुद्राक्षकं इदं प्रोक्तं वीर्येण हरसुते या पठन्ति नरा भक्त्या तेषां समुप्रसिद्धते तेषां समुप्रसिद्धते कर्मजं वा कायजं कर्मजं वा श्रवणेजं वा मानसं वा परायणं गीतं गीतं वा सर्ववेदस्मस्व जय जय गणाधीश महादेव शंभु जय जय गणाधीश महादेव शंभु कालेन वाचा मनसिद्धिर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वा करोमि यद्यत् सकलं परस्मै सदा शिवाय समर्पयामि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरं यत्पूजितं मया देवा परिपूर्णम् नमः पार्वती पते हर हर नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय